બોરસદમાં ચૂંટણી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। વર્ષ 2018માં ગ્રામ પંચાયતની ચૂંટણીના ઈવીએમ મશીન કચરામાં મળી આવ્યા। બોરસદ તાલુકાના અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વપરાયા હતા ઈવીએમ। ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગ થયો હતો આ ઈવીએમ મશીનનો। ભોભાફળી શાક માર્કેટ પાસે કચરાના ઢગલામાં મળી આવ્યા ઈવીએમ યુનિટ। 2 જેટલા ઈવીએમ યુનિટ મળી આવ્યા છે। આ ઈવીએમ યુનિટની ચૂંટણી બાદ ગણતરી કરાઈ કે કેમ? ચૂંટણી બાદ સીલ પેક કરીને સ્ટોર કરવામાં આવે છે ઈવીએમ। કચરાના ઢગલામાંથી ઈવીએમ મળી આવતા ચૂંટણી વિભાગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। આ બાજુ તો ભરતભાઈ ઘેર